સોમનાથમાં સ્વદેશી હાટ માર્કેટના વેપારીઓની દૈનિક કફોડી દશા. સોમનાથ ટ્રસ્ટ અને વહીવટીતંત્રના વાયદાઓ અને જાહેરનામાનો અમલ કરવામાં સંબંધ કરતા તંત્રોની બેદરકારી. સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસે આવેલા શોપિંગ સેન્ટર અંદાજે 334 જેટલી દુકાનો ભવિષ્યના કોરિડોર વિકાસ માટે તે સ્થળેથી ખાલી કરાવી સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રનું નવું સ્વદેશી હાટ બનાવી ત્યાં સ્થળાંતર કરાવેલ છે. ખાટલે મોટી ખોટ એ છે કે આ સ્થળે મોંઘી દાટ હરાજીની રકમ મેળવી અગર હકથી દુકાન મેળવી પણ અહીં કોઈ ગરાગી થતી નથી. આ અંગે સોમનાથ સ્વદેશી હાટના વેપારીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તથા સોમનાથ ટ્રસ્ટને એક લેખિત આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે દુકાનો સ્થળાંતર કરાવતા પહેલા જણાવેલ કે ભોજનાલય પાસેથી સ્વદેશી હાટને જોડતો નવો રસ્તો ખોલવામાં આવશે, જે હજુ સુધી ખુલેલ નથી. વિશ્વાસનો ભંગ કરાયેલ છે. બીજો વિશ્વાસ એ આપ્યો હતો કે સ્વદેશી હાટ બન્યા પછી મંદિર આસપાસ કોઈ છૂટક વેપારીઓ વેપાર નહીં કરી શકે. એ માટે જાહેરનામું બહાર પડશે અને જાહેરનામું પણ બહાર પાડ્યું છે, જેમાં હમીરજી સર્કલથી ત્રિવેણી ઘાટ સુધીનો હોકર્સ ઝોન પણ કરાયો છે. રસ્તો ઉપર કોઈ ફરિયાદો, લારી તેમજ વિવિધ વસ્તુઓ વેચાણ ઉપર પ્રતિબંધ મુકાયેલ છે. તેનો કોઈ ભંગ કરશે તેની સામે જાહેરનામા ભંગની કલમ 323 મુજબ શિક્ષાને પાત્ર થશે તેવું ફરમાન કરાવ્યું હતું. આમ છતાં આ જાહેરનામાનો અસરકારક અમલ થતો નથી, જેના કારણે લોકોને તે સ્થળેથી ખરીદી પણ કરે છે. આના કારણે સ્વદેશી હાટ વિસ્તારના વેપારીઓના ધંધા સાવ ચોપટ થયા છે. બેરોજગારી તોળાઈ રહી છે. જે કે સિંગુર સાથે મહેશ વાજા, સોમનાથ. આપનો પરિચય? મારું નામ ચાવડા ભાવિન. હું એક સોમનાથ સ્વદેશી હાટનો વેપારી છું. અમે ગઈકાલે કલેક્ટર સાહેબ, માનનીય એસડીએમ સાહેબ અને પોલીસ સ્ટેશનમાં અમે એક આવેદનપત્ર, એક અરજી આપેલી છે. જેનો અનુસંધાને અમે જ્યારે અમને આ સ્વદેશી હાટ જે આપ શ્રી અત્યારે જોઈ રહ્યા છો તે બનાવવામાં આવ્યું છે, જે અમને વેપારીઓને સોંપવામાં આવ્યું છે. જ્યારે અમને સોંપવામાં જેનું વિતરણ અમે એસડીએમ સાહેબનો હોલ જે છે ત્યાં અમે ડ્રો અને વિતરણ થયું હતું, ત્યારે અમને જાણ કરવામાં આવી હતી. એસડીએમ સાહેબ અને ચાવડા સાહેબ સોમનાથ ટ્રસ્ટ એમની હાજરીમાં અમને કહેવામાં આવ્યું હતું કે આ જે રસ્તો છે જે સોમનાથ ભોજનાલયની બાજુમાંથી નીકળશે ને જે સીધો સ્વદેશી હાટને લાગુ પડશે, તો એ અમને ફક્ત 2 મહિનાની અંદર અમને એ રસ્તો ખોલી દેવાની વાત હતી. પરંતુ આજે એ 5ની જગ્યાએ 6 મહિના થવા આવ્યા છે, પરંતુ એ રસ્તો હજી પણ ખુલ્યો નથી. તેના માટે અમે એડવાન્સ એમને 5 મહિનાના એમણે જે નિયમ પ્રમાણે ભાડા હતા એ પણ અમે સૌ વેપારીઓએ ભરી દીધા છે. તેમ છતાં તેમાં કોઈ હજી પણ ઉપજાવ આવ્યો નથી. તો તેના માટે અમે ગઈકાલે કલેક્ટરશ્રીને પણ બહુ સારી રીતે અમે એમને રજૂઆત કરી છે. તેમણે અમારા પ્રશ્નો પણ સાંભળ્યા અને બહુ સારો એમણે સુચારુ પ્રત્યુત્તર પણ આપ્યો છે કે તમારા પ્રશ્નોને અમે વાચા આપશું. એ ઉપરાંત હજી એક જલદ પ્રશ્ન છે કે જ્યારે અમને આ સોંપવામાં આવ્યું હતું ત્યારે અહીંયાથી પણ અમને કહેવામાં આવ્યું હતું કે ફક્ત 2 અઠવાડિયાની અંદર અનધિકૃત જેટલા પણ ધંધાર્થીઓ બહાર છે તે લોકોને સંપૂર્ણ સાફ કરી ને કોઈ પણ નાનામાં નાની પણ વસ્તુ તમને જોતી હશે તે સંપૂર્ણ સ્વદેશી હાટમાંથી તમને મળી જશે એવી અમને આશા અમને આ સોમનાથ સ્વદેશી હાટ અમને સોંપવામાં આવી હતી. પરંતુ તે વચનનું પણ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે કોઈ પાલન થયું નથી. અત્યારે હાલની તકે બહાર અને અધિકૃત લારી ગલ્લા બધું પણ તમે જોઈ શકો. નાનામાં નાની વસ્તુ શું મોટામાં મોટી પણ હવે અત્યારે બહાર મળી શકે, તો પછી અહીંયા આ સ્વદેશી હાટ બનાવવાનું કામ જ શું હતું જો આવી રીતના એમને બહાર અને અધિકૃતને જો ચલાવવા દેવા હોત તો આ પ્રશ્ને પણ અમે કલેક્ટરને રજૂઆત કરી હતી. એમણે પણ બહુ સારો પ્રતિસાદ આપ્યો છે કે તમારા પ્રશ્નોનો જલ્દીથી ઉકેલ આવશે. તો અમે પણ આશા રાખીએ છીએ કે ટ્રસ્ટ અને વહીવટી તંત્ર આની ઉપર સારામાં સારો એક્શન લઈ અને અમને વેપારીઓને સુચારુ રીતે ધંધા કરી શકે તેના માટે બહુ સારો એવો રસ્તો કરી આપશે. જો આમાં શું થશે આગળ એના ઉપર અમે આગળના કાર્યક્રમ વિચારશું. આ સ્વદેશી હાટમાં ટોટલ 374 જેટલી દુકાનો આવેલી છે. 374 દુકાનો હોવા છતાં પણ પબ્લિક અહીંયા સુધી પહોંચતી જ નથી, જેનું કારણ તમે લોકો સારી રીતે જાણી શકો છો કે બારોબાર બધી જ વસ્તુ મળી જતી હોય તો અહીંયા સુધી ધક્કો કોણ ખાય. આપણું નામ ને પરિચય? મારું નામ રાજેશ વસંતલાલ કક્કડ છે. હું સોમનાથ શોપિંગ હાટમાં ફૂડ ઝોનમાં દુકાન ધરાવું છું. અહીંયા 5 મહિના થયા અમને જૂના શોપિંગમાં કોરિડોર બને છે એમ કહી અને અમને અહીંયા સ્થળાંતર કરવામાં અમારું આવેલું છે. અમને સ્થળાંતર કર્યું ત્યારે એવું કહેવામાં આવેલું હતું કે
ગેટ ખુલી જશે, બાકીના ગેટ બંધ થઈ જશે, બહાર કાંઈ વસ્તુ મળશે નહીં અને તમારા ધંધા પાણી જોરદાર ચાલશે, તમે નવરા નહીં બેસો. પણ અત્યારે ફૂડ ઝોનમાં અમને 50 થી 52 દુકાન ફાળવેલી છે ડ્રો સિસ્ટમથી, જેમાં ફક્ત ને ફક્ત 5 દુકાનો ખુલ્લી છે, બાકીની દુકાનો પથારાવાળાને ફાળવેલ છે. ફૂડ ઝોનમાં ટોટલ 130 થી 35 દુકાનો આવેલી છે, એમાં ફક્ત ને ફક્ત 5 દુકાનો ખુલ્લી છે. આમાં એવું નથી કે ફક્ત ને ફક્ત ફૂડ ઝોનમાં જ વેપાર નથી, આખા શોપિંગ હાટમાં ક્યાંય વેપાર ધંધો ચાલતા નથી. એનું કારણ ફક્ત ને ફક્ત એક જ છે કે ક્યાંય ગેટથી પેસેન્જર આવી શકે એવી કોઈ વ્યવસ્થા નથી, કોઈ એવા બેનર લગાડવામાં આવેલા નથી કે અહીંયા શોપિંગ હાટ છે, અને બાકીની જગ્યાએ દરેક જગ્યાએ બધી વસ્તુઓ મળેલ છે. એટલે ટુરિસ્ટ શોપિંગ હાટમાં આવવા માટે કોઈ પ્રકારની તસ્દી લેતા નથી, અને જેને આવવું છે એને ખબર નથી કે શોપિંગ હાટ ક્યાં આવેલું છે. કરી અને ટુરિસ્ટ આટલી શોપિંગ સેન્ટર જે દૂર છે ત્યાં આવવા માટે કોઈ પણ પ્રકારની તસ્દી લેતા નથી, અને એને આવવું છે તો ક્યાંથી આવવું, કઈ રીતે આવવું અને શોપિંગ હાટ ક્યાં છે એમને કોઈ ખબર નથી. મોટા મોટા બેનર મારેલા નથી, એરો મારેલા. શોપિંગ હાટમાં જે ફૂડ ઝોનની દુકાનો ફાળવેલી હતી ત્યાં 4 પગથિયા હતા, એ 4 પગથિયા પણ 15 દિવસ માટે બંધ કરી દીધા હતા, જેથી કરી અને ખબર નથી કે ફૂડ ઝોન ક્યાં આવેલો છે.